મિત્રો, એક સવાલ છે. જો આજે તમારી પાસે 100 કરોડ રૂપિયા હોય તો શું તમે ગેરકાયદેસર કામ કરીને તેને 1000 કરોડ બનાવવાનું જોખમ લેશો? કદાચ તમે કહેશો, ના, ગધેડા થોડી છીએ. 100 કરોડ તો બહુ કહેવાય. પણ મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના સૌથી બુદ્ધિશાળી અને સૌથી ધનિક લોકોએ આ ભૂલ કરી છે. આજે આપણે વાત કરશું ક્યારેય પૂરતું નથી એવા માનસિક રોગ વિશે. જો તમે તમારી કમાણીથી ક્યારેય સંતુષ્ટ નથી થતા તો આ વિડીયો તમારા માટે એક ચેતવણી સમાન છે. પ્રેરણાદાયી પણ આઘાતજનક એક વાર્તા જોઈએ. આ વાર્તા છે એક એવા માણસની જેણે ઝીરોમાંથી શરૂઆત કરી હતી. તે કોલકાતામાં અનાથ થયેલા રજત ગુપ્તા પોતાની મહેનતથી દુનિયાની સૌથી મોટી કન્સલ્ટિંગ ફર્મ MC Kneskinના CEO બન્યા હતા. તેઓ ગોલ્ડમેન સેક્સ જેવી મોટી બેંકોના બોર્ડ મેમ્બર હતા. 2008માં તેમની નેટવર્થ આશરે $100 મિલિયન એટલે કે આશરે 800 કરોડ રૂપિયાની હતી. હવે વિચારો મિત્રો કે જે માણસ પાસે 800 કરોડ રૂપિયા હોય તેને હવે શેની જરૂર હોય? પણ રજત ગુપ્તાને અબજોપતિ બનવું હતું. તેણે વિજય માલ્યા કે હર્ષદ મહેતા જેવું કંઈ નહોતું કર્યું, પણ તેમણે ઇન્સાઇડ ટ્રેડિંગ કરી હતી. ખાસ સાંભળજો, ઇન્સાઇડ ટ્રેડિંગ એટલે શું થાય કે ખાનગી માહિતીનો ઉપયોગ કરીને શેર બજારમાં નફો કરવો. આને જ કહેવાય ઇન્સાઇડ ટ્રેડિંગ. પરિણામ શું થયું? માત્ર થોડા કરોડના વધુ નફા માટે તેણે પોતાની આખી જિંદગીની માન, પ્રતિષ્ઠા અને સન્માન ઉપરાંત જેલની સજા પણ ભોગવવી પડી. જે વસ્તુ તેમની પાસે હતી અને જેની તેમને જરૂર હતી તે મેળવવા માટે તેમણે એવી વસ્તુ દાવ પર લગાવી દીધી કે જે અમૂલ્ય હતી. આપણે બધા આ ભૂલ કરીએ છીએ. આને કહેવાય છે મૂવિંગ ધ ગોલ પોસ્ટ. જ્યારે આપણી પાસે સાયકલ હોય ત્યારે તમારે સ્કૂટર જોઈએ છે. સ્કૂટર આવે એટલે નાની કાર જોઈએ છે. નાની કાર આવે એટલે લક્ઝરી કાર જોતી હોય છે. તકલીફ એ નથી કે તમે પ્રગતિ કરવા માંગો છો. તકલીફ ત્યારે થાય છે કે જ્યારે તમારી અપેક્ષાઓ તમારી કમાણી કરતાં ઝડપથી વધે છે. જો તમારી સફળતા વધવાની સાથે તમારો સંતોષ નથી વધતો તો તમે ગમે તેટલું કમાશો, તમે હંમેશા ગરીબ જ અનુભવશો. ઉદાહરણ તરીકે, તમે પાર્ટીમાં ગયા હોય અને ત્યાં જોયું કે તમારા મિત્રએ તમારા કરતાં મોંઘી ઘડિયાળ પહેરી છે. હવે અચાનક તમારી પોતાની મોંઘી ઘડિયાળ તમને સસ્તી લાગવા માંડશે. આ છે સામાજિક સરખામણીનું ઝેર, એટલે કે સોશિયલ કમ્પેરિઝન. રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ લઈએ. શા માટે આપણે અટકવું જોઈએ? ચાલો એક શેરબજારના રોકાણકારનું ઉદાહરણ લઈએ. એક માણસે 10 લાખ રૂપિયા રોક્યા અને તે 50 લાખ થઈ ગયા. હવે તેની જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે, પણ તે જુએ છે કે તેના પડોશીએ 1 કરોડ બનાવ્યા છે. હવે તે 50 લાખને 1 કરોડ કરવા માટે ડબલ જોખમ લેશે અને કદાચ એ 50 લાખ પણ ગુમાવી દેશે. આ પ્રકરણમાંથી મહત્વની શીખવા જેવી 4 બાબતો છે. પહેલી, સૌથી અઘરી કુશળતા, પૂરતું સમજવું. જો તમને ખબર નથી કે તમારા માટે કેટલું પૂરતું છે તો તમે ક્યારેય જીતી નહીં શકો. બીજું છે, સરખામણી એ ચોર છે. દુનિયામાં હંમેશા કોઈ એવું હશે કે જે તમારા કરતાં વધુ પૈસાદાર હશે. જો તમે સરખામણી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. ત્રીજી વાત છે, અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખો. માન, પ્રતિષ્ઠા, સ્વતંત્રતા, કુટુંબ અને મિત્રો આ એવી વસ્તુઓ છે જે પૈસાથી પાછી નથી મળતી. રજત ગુપ્તાએ આ જ અમૂલ્ય ગુમાવ્યું હતું. ચોથું છે, બધું જ દાવ પર ન લગાવો. જે તમારી પાસે છે, જેની તમને ખાસ જરૂર છે, તેને એ મેળવવા માટે જોખમમાં ન નાખો કે જેની તમને કદાચ જરૂર નથી. હવે જોઈએ સાચી અમીરી શું છે. મિત્રો, મોર્ગન હાઉસર એક બહુ સરસ વાત કહે છે. પૈસાની સૌથી મોટી કિંમત એ છે કે તે તમને તમારા સમય પર નિયંત્રણ આપે છે. જો તમે વધુ પૈસા કમાવા પાછળ એટલા પાગલ થઈ જાઓ કે તમારી પાસે તમારા પરિવાર માટે સમય ન રહે અથવા તમારી રાતની ઊંઘ ઉડી જાય તો એ પૈસાનો કોઈ અર્થ નથી. પૂરતું હોવાનો અર્થ એ નથી કે તમે મહેનત કરવાનું છોડી દો, પણ એનો અર્થ એ છે કે તમે લાલચ અને જરૂરિયાત વચ્ચેનો તફાવત સમજી અને એ રીતે તેનો હરખો ઉપયોગ કરો. મિત્રો, તમારા મતે એક સુખી જીવન જીવવા માટે દર મહિને કેટલી આવક પૂરતી છે?
કોઈપણ જાતના દેખાડા વગર સાચો આંકડો કોમેન્ટમાં લખજો. જોઈએ આપણે કેટલા સંતુષ્ટ છીએ. જો આ વિડીયોએ તમને વિચારતા કરી દીધા હોય તો તમારા એ મિત્રને મોકલો જે દિવસ રાત બસ પૈસાની પાછળ દોડે છે. અને પ્રકરણ 4 કમ્પાઉન્ડિંગની આશ્ચર્યજનક શક્તિઓ જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. આ જ રીતે આ ત્રીજું ચેપ્ટર છે આ સિરીઝનું. આ જ રીતે આખી 19 ચેપ્ટર આવશે આખી સિરીઝના. અને આપણે સાયકોલોજી ઓફ મની પૂરી બુક આ જ રીતે સમજશું એક એપિસોડની. તો મળીએ આવતા લેક્ચરમાં.